નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 આર્ટ્સની અંદર આપણે આજે ભૂગોળ વિષયનો એક વિડીયો લેક્ચર બનાવવાનો છે અને 12 આર્ટ્સની અંદર ભૂગોળનો આજે આપણે આ પહેલો લેક્ચર છે. ભૂગોળની અંદર આમ જોઈએ આપણે બરાબર તો 12મા ધોરણની અંદર કુલ જે આપણે પાઠ જે છે એ 13 પાઠ છે. પ્રથમ સત્રમાં 6 પાઠ આપણે ભણવાના હોય એટલે આજે આપણે 12 આર્ટ્સની અંદર ભૂગોળનો જે પહેલો લેક્ચર છે એમાં સૌપ્રથમ થોડીક ભૂગોળ વિશે બેઝિક માહિતી લઈ બેઝિક પરિચય આપી અને હું તમને ભૂગોળનો જે પહેલો પાઠ છે માનવ ભૂગોળ અને પરિચય એની વાત કરીશ. બરાબર. આમ જોઈએ તો ભૂગોળ જે છે એ જમીન ઉપર વસ્તુ જે કોઈ તત્વ છે એ તત્વની જાણકારી મેળવવા માટે આપણે આપણી આસપાસ વાતાવરણ, આપણી આસપાસ અન્ય સજીવો, અન્ય સૃષ્ટિના જે તત્વો છે, અમુક કુદરતી પરિબળો, કુદરતી તત્વો છે એ બધાનો સમૂહ ભેગો મળી અને જે આપણે અધ્યયન કરીએ, જે અભ્યાસ કરીએ એને આપણે ભૂગોળ કહીશું. આપણી આસપાસ વસતા જે સજીવ સૃષ્ટિ છે, આપણી આસપાસ જે આવરણો છે અને એ આવરણોની અંદર જે માનવીય વસાહતો શક્ય બની છે એ વસાહતોને કારણે જે માનવ ભૂગોળ વિશે જે આપણે અભ્યાસ કરીએ છીએ, માનવ ભૂગોળ વિશે આપણે જે અમુક તત્વને તારણ કાઢીએ છીએ ત્યારે માનવ અને ભૂગોળ વચ્ચે કેવો સંબંધ છે, માનવ અને ભૂગોળ વચ્ચે કઈ રીતે એ માનવ ભૂગોળમાં સંકળાયેલો છે એની આજે આપણે વાત કરવાની છે. બરાબર. સૌપ્રથમ ભૂગોળની અંદર તમારે એક નોટ બનાવવાની છે અને એ નોટની અંદર હું જે તમને પ્રશ્નો સ્વાધ્યાયના જે ફોટા મોકલું એ તમારે પ્રશ્નો માત્ર લખવાના છે. ગયા વર્ષે આપણે જે નોટમાં મુદ્દા લખતા એમ આ વખતે આપણે મુદ્દા લખવા નથી. મુદ્દા તો ટેક્સ્ટ બુકમાં હોય જ છે. બરાબર. હું જે તમને જે પાઠના પ્રશ્નો મોકલું એ તમારે એક ફેરબુક બનાવવાની અને એ ફેરબુકનું તમે નામ આપજો પ્રશ્નોત્તરી નોટબુક. શું નામ આપશો? પ્રશ્નોત્તરી નોટબુક. દરેક પાઠ પૂરો થાય અથવા પાઠના મુદ્દા પૂરા થાય પછી હું તમને સ્વાધ્યાયમાંથી પ્રશ્નો આપીશ અને પરીક્ષામાં મોટે ભાગે બોર્ડના પેપરમાં સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાતા હોય છે એટલે આપણે ટેક્સ્ટ બુકની અંદર જે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો આપણે કમ્પ્લીટ આવડતા હોવા જોઈએ. ભૂગોળ છે એ અતિશય વાંચનનો વિષય છે. એકવાર તમે વાંચી નાખો અને જવાબ લખી નાખો તો ભૂગોળમાં જે મોટા પ્રશ્નો છે એ આપણે આવડે નહીં. ભૂગોળ છે, ભૂ એટલે જમીન, ગોળ એટલે ચારે બાજુ જે ગોળાકારમાં જમીન વસેલી છે એમાંથી જે તત્વ આપણે અભ્યાસ કરવો છે, એમાંથી જે આપણે કંઈ અભ્યાસ કરીએ છીએ એની જે માહિતી લઈએ, એની જે વૈવિધ્યતા છે એ જોઈએ, એનો આપણે ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. એટલે ભૂગોળ છે એ અતિશય વાંચનનો વિષય છે. એકવાર તમે પાઠ વાંચી નાખો અને પ્રશ્ન લખી નાખો એમ ભૂગોળ આવડે નહીં. ભૂગોળની તમારે નોટ બનાવવાની અને એ નોટમાં જે પ્રશ્નો છે પ્રશ્નો આપણે મોઢે લખવાના છે, જોઈને લખવાના નથી એમ. બરાબર. જેથી કરીને 2-3 વાર પાઠ વાંચી અને તમે પ્રશ્ન લખો તો તમને પ્રશ્ન આવડી જાય છે. બરાબર. એટલે આ તમને મેં ભૂગોળ વિષયની એક નોટ બનાવવાની છે, એની બેઝિક માહિતી આપી. નોટની અંદર પહેલા પેજ ઉપર તમારું નામ હોવું જોઈએ, બીજા પેજમાં અનુક્રમણિકા બનાવવાની છે. અનુક્રમણિકામાં તમને ખ્યાલ છે કઈ રીતે બનાવવાની છે. બરાબર. પહેલાં ક્રમ આવશે, પછી જે તે પાઠ કે મુદ્દા આવશે, પછી તારીખ અને પછી શિક્ષકની સહી. બરાબર. જે પાઠ પૂરો થાય અને જે હું પ્રશ્નો તમને લેસનમાં મોકલું એ બધા પ્રશ્નો કમ્પ્લીટ એમાં લખાઈ જવા જોઈએ. બરાબર. હા, પ્રશ્ન ત્યારે જ લખવાના 2-3 વખત પાઠ વાંચીને. એટલે બધાએ તમારે હવે ટેક્સ્ટ બુક લઈ લેવાની છે કેમ કે 11મા ધોરણનું ભૂગોળ જે છે એના કરતાં જે 12માનું જે ભૂગોળ છે એ પ્રમાણમાં અઘરું નથી પણ વધારે પડતું વાંચનનો વિષય છે એટલે તમારે વધારે વાંચવું પડશે. બરાબર. એટલે આજે આપણે પહેલો પાઠ છે માનવ ભૂગોળ, બરાબર, અને પરિચય, એની આપણે વાત કરી.
આમ જોઈએ તો આપણે જે ભૂગોળનું જ્ઞાન છે એ 9મા 10મા ધોરણથી થોડું થોડું લેતા હોય, કેમ કે એમાં પણ 2-3 પાઠ આવતા હોય છે. એટલે ભૂગોળની અંદર જે આપણી આજુબાજુ જે વસતા સજીવો છે, આપણી આજુબાજુ જે વસતા પ્રાણીઓ જે છે, બરાબર, આપણી આજુબાજુ જે આવરણો છે એ આવરણો, જીવસૃષ્ટિ, કુદરતી તત્વો, પ્રકૃતિ, કુદરતી સંસાધનો, આ બધા માનવને કઈ રીતે ઉપયોગી છે, માનવ એમાંથી કઈ રીતે જીવન જીવે છે, એના વિશે આપણે માહિતી લેવાની છે. બરાબર. એટલે સૌપ્રથમ હું તમને પહેલો પરિચય આપું છું, માનવ ભૂગોળ એક પરિચય. કે ભાઈ આપણી આજુબાજુ જોઈએ કે ભાઈ માણસનો વસાહત છે, માણસનો જે વસાહત છે એ ક્યાંક જંગલમાં પણ હોય, ક્યાંક સપાટ મેદાનમાં પણ માણસો રહેતા હોય, ક્યાંક પર્વતો ઉપર પણ રહેતા હોય છે, અને ક્યાંક દરિયાકાંઠે પણ રહેતા હોય છે. પણ તમે જોવો કે બધા લોકોની જીવનશૈલીમાં ઘણી બધી વૈવિધ્યતા જોવા મળે છે. જે લોકો દરિયાકાંઠે રહેતા હોય તો એ મત્સ્ય ઉદ્યોગને આધારે એ વધારે સંકળાયેલા હોય છે. બરાબર. ટૂંકમાં માછીમાર ઉદ્યોગ કરે, દરિયાઈ જે સંપત્તિ છે એ બહાર કાઢે અને એનો વેપાર કરે. કોઈ પણ જંગલમાં રહેતા માણસો છે તો એ લાકડું વેચે, લાકડા કાપે, જંગલી જે પ્રાણીઓ મૃત્યુ પામે અને ચામડા, બરાબર, એ લોકો લઈ જાય અને એ લોકો વેચાણ કરતા હોય. કોઈ પણ સપાટ મેદાન ઉપર જે લોકો વસે છે એ લોકો સરસ મજાની ખેતી કરે, ખેતી ઉપર આધારિત અલગ અલગ મોસમથી પોતે રોજગારી મેળવે. આમાં માનવ છે એ ભૂગોળની અંદર વિસ્તાર પ્રમાણે અન્યત્ર જગ્યાએ જે સેટ થાય છે, જે ગોઠવાઈ જાય છે, એને આપણે કહીશું માનવ ભૂગોળ. બરાબર. અને એ માનવીય ભૂગોળમાંથી જે આધારભૂત જે જીવન જીવવા માટે અથવા જીવન ટકાવવા માટે જે કંઈ પરિબળો, બરાબર, એને કામ લાગે છે એને આપણે કહીશું માનવ ભૂગોળ. યાદ રાખજો ખાસ. બરાબર. એટલે પહેલો મુદ્દો જે છે એ માનવ ભૂગોળનો પરિચય. બરાબર. ત્યાર પછી બીજો મુદ્દો જે છે કે ભાઈ ભૂગોળનું જ્ઞાન જે છે આપણે બે રીતે મળે છે. એક તો કઈ રીતે મળે, પદ્ધતિસર. બરાબર. કે ભાઈ કોઈ પણ જે માનવ જે છે, જે વિસ્તારમાં રહેતો હોય, જે વિસ્તારની અંદર પોતે જીવન જીવતો હોય, બરાબર, એમાં કેવી પદ્ધતિથી પોતે ભૂગોળને પોતાના જીવનમાં ઉતારે છે, ભૂગોળને પોતાના જીવનની અંદર લગાડે છે. એટલે પદ્ધતિસરનું જ્ઞાન અભ્યાસ કરીને, બરાબર, અમુક માહિતી મેળવીને, અમુક એનો અભ્યાસ કરતાની સાથે જ કઈ રીતે લાભદાયી છે એવું જે જ્ઞાન છે એને કેવું જ્ઞાન કહેવાય, પદ્ધતિસરનું. અને બીજું જે છે પ્રાદેશિક, કે ભાઈ જે તે વિસ્તારના લોકો, જે તે પ્રદેશના લોકો જે છે એ પ્રદેશમાં એને ભૂગોળમાં શું મળ્યું છે, જંગલો મળ્યા છે, સપાટ મેદાનો મળ્યા છે, અથવા એને કોઈ પર્વતીય પ્રદેશ મળ્યો છે, તો એ પ્રમાણે પોતે એમાંથી રોજી કે આજીવિકા મેળવી અને પોતાનું જીવન ગુજારતા હોય. એટલે આમ આ રીતે ભૂગોળનું જ્ઞાન જે છે માણસને બે રીતે મળે છે. એક આવશે પદ્ધતિસર અને એક આવશે પ્રાદેશિક. બરાબર. પછી આપણે ખ્યાલ છે કે ધીમે ધીમે ભૂગોળની જેમ જેમ અભ્યાસ વધતો જાય છે, જેમ જેમ માણસ અને ભૂગોળ વચ્ચે સંબંધ વધતો જાય છે, એમ એમ ઘણા બધા ભૂગોળની અંદર આજુબાજુના વાતાવરણની અંદર અથવા આજુબાજુ જે ભૂસપાટી છે એની અંદર ઘણા બધા સંશોધન થયા છે. તો આમ ઈસવીસન 15મી સદીથી માંડી 18મી સદી સુધી, બરાબર, આ 300 વર્ષ, કેટલા વર્ષ, 300 વર્ષ જે માણસોએ જે કામ કર્યું છે, જે ભૂગોળમાં માહિતી લીધી, ભૂગોળનો અભ્યાસ કર્યો, ભૂગોળમાંથી કઈ રીતે લાભ થાય, બરાબર, કયા તત્વો અપનાવવા જેવા છે, કયા તત્વો છોડ દેવાના છે, આમ એને કેવો યુગ કહેવાય, તો સંશોધન યુગ. બરાબર. તો આમ માનવ જે છે ભૂગોળમાં પરિવર્તન લાવવા માટે, માનવ જે છે ભૂગોળની અંદર ટૂંકમાં પ્રેરાવવા માટે, એમાં જોઈન્ટ થવા માટે આ માણસે ઘણા બધા ભૂગોળમાં સંશોધન કરેલા છે. અને સંશોધનનો યુગ જે છે એ છે 15મી થી 18મી સદી. બરાબર. 300 વર્ષ સુધી ઘણા બધા ભૂગોળની અંદર પૃથ્વીના પેટાળો તપાસ્યા, અલગ અલગ જંગલોમાં ક્યાં વૃક્ષો છે એનો અભ્યાસ કર્યો, બરાબર, દરિયા સંપત્તિ હોય તો અલગ અલગ પ્રકારના માછલા, મત્સ્ય ઉદ્યોગ કઈ રીતે વધારે આપણે ફેલાવી શકીએ એનો અભ્યાસ કર્યો. આમ માણસે 300 વર્ષ સુધી જે ભૂગોળની અંદર સંશોધન કર્યા છે એને કેવું યુગ કહેવાય, સંશોધન યુગ. એટલે પહેલો મુદ્દો આપણે માનવ ભૂગોળનો એક પરિચય, ભૂગોળનું જ્ઞાન લીધું પદ્ધતિસર પ્રાદેશિક પ્રમાણે, અને એની અંદર પછી એમાં ઘણા બધા સંશોધન કરેલા છે, ઘણી બધી શોધખોળ કરેલી છે. કેટલા વર્ષો, 300 વર્ષ સુધી. બરાબર. આમ આ રીતે અભ્યાસ કર્યા પછી, સંશોધન કર્યા પછી, બરાબર, આપણે જે વિદ્વાનો જે છે એને ભૂગોળના બે પ્રકારો પડે. કેટલા પ્રકારો છે? બે. અહીંયા છે
ભૂગોળના મુખ્ય બે પ્રકાર, બરાબર. એની અંદર પહેલું જે છે એ સામાન્ય ભૂગોળ, બરાબર. સામાન્ય ભૂગોળમાં જંગલી પેદાશો આવે, આજુબાજુ જંગલમાં રહેતા પ્રાણીઓ, આજુબાજુના પ્રદેશો છે, વાતાવરણ છે, એને કહેવાય સામાન્ય ભૂગોળ. અને બીજું આવશે વિશિષ્ટ ભૂગોળ, કે ભાઈ જે આપણી આજુબાજુ જે સંપત્તિ મળી છે, બરાબર, લાકડું છે, ખનિજ તત્વો છે, એમાંથી કઈ રીતે આપણે ઉત્પાદન મેળવી શકીએ અથવા કઈ રીતે એમાંથી આપણે આજીવિકા મેળવી શકીએ. આમ બે રીતે સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ, બરાબર, મુખ્ય બે પ્રકાર પડે છે. માણસ પોતાની બુદ્ધિ પ્રમાણે, માણસ પોતાની એક સર્જકતા પ્રમાણે, માણસ પોતાની મતિ પ્રમાણે, બરાબર, ભૂગોળનો અભ્યાસ કરી અને બે પ્રકારે ભૂગોળ એને બહાર પાડ્યા છે. એક આવશે સામાન્ય ભૂગોળ અને બીજો આવશે વિશિષ્ટ ભૂગોળ, બરાબર. પછીનો જે મુદ્દો છે એ પૃથ્વી પરના તત્વોની ઉત્પત્તિથી ભૂગોળના, બરાબર. અને ત્યાર પછી આપણે ખ્યાલ છે કે પૃથ્વી ઉપર ઘણા બધા હજારો જીવસૃષ્ટિ ઉત્પત્તિ થઈ, બરાબર. એમાં વૃક્ષો પણ આવી જાય, સજીવ સૃષ્ટિ આવી જાય, માણસ, બરાબર, માનવ સૃષ્ટિ પણ આવી જાય. આમ પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધી આપણે જે માનવ અને ભૂગોળ વચ્ચે જે સંબંધ રહ્યો છે એને કહેશું પૃથ્વી પરના તત્વોની ઉત્પત્તિથી ભૂગોળના, બરાબર, મુખ્ય બે પ્રકાર પડે છે. એક આવશે પ્રાકૃતિક ભૂગોળ અને બીજું આવશે માનવ ભૂગોળ, બરાબર. હવે એની અંદર જોઈએ આપણે કે પ્રાકૃતિક ભૂગોળમાં શું આવે, તો કે એમાં જંગલો આવે, દરિયાઈ આવે, બરાબર, દરિયો આવે, પર્વતો આવે, સપાટ મેદાનો આવે. આમ જે આવી જે પ્રકૃતિ જે ભૂગોળ જે છે, જે પ્રાકૃતિક રીતે જે, બરાબર, આખું જે કુદરતે સૃષ્ટિ બનાવેલી છે એને કહેશું આપણે પ્રાકૃતિક ભૂગોળ. અને જે કુદરતે જે આપણે આપેલું છે આજુબાજુ જે ભૂગોળ અથવા આજુબાજુ જે બધી કુદરતી જે પ્રકૃતિ જે છે એમાં માણસને અથવા માણસને એમાં શું ઉપયોગી છે, માણસે એમાં અભ્યાસ કરી અને એને કઈ રીતે કામ લીધું છે, તો એ આવશે માનવ ભૂગોળ, બરાબર. તો આમ આ રીતે પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધીમાં ભૂગોળના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? બે, બરાબર. તો આમ આ રીતે પહેલાં માનવ ભૂગોળનો પરિચય લીધો, ભૂગોળનું જ્ઞાન પણ આપણે મેળવ્યું, પછીમાં સંશોધન કરેલું છે, મુખ્ય બે પ્રકાર પડ્યા છે. અને પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધીના જે અભ્યાસ કરેલા છે તો એમાં પણ બે પ્રકાર પડેલા છે, બરાબર. તો આમ આપણે જોઈએ કે અત્યારે જે આ માનવ ભૂગોળ જે છે એનો જે મુદ્દો આપણે વ્યવસ્થિત ભણવાનો છે, બરાબર. હવે આપણે જોઈએ કે માનવ ભૂગોળની ત્રણ બાબતો, કે જે માનવ ભૂગોળ છે, બરાબર, જે માનવ કે જે માણસો ભૂગોળની અંદર અભ્યાસ કરે છે, ભૂગોળની અંદર કંઈક તર્ક ચલાવે છે, અથવા જે ભૂગોળની જે પૃથ્વીની જે સંપત્તિ જે સૃષ્ટિ જે છે એમાં અભ્યાસ કરી અને પોતે જે એમાં કંઈ મગજ ચલાવે છે, પોતે જે કંઈ એમાં કંઈ, બરાબર, આગળ સંશોધન કરે છે એને કહેવાય માનવ ભૂગોળ. અને આમ આપણે ખ્યાલ છે કે પ્રકૃતિ અને માનવ વચ્ચેનો સંબંધ આપણે ખ્યાલ છે કે હજારો વર્ષોથી માણસ જે છે એ ક્યાં જીવતો આવ્યો છે? પ્રકૃતિના ખોળામાં, બરાબર. આપણી આજુબાજુ કોઈ જંગલો કે ન હોય, આપણી આજુબાજુ કોઈ વૃક્ષો ન હોય તો આપણા વિસ્તાર ગમતો નથી. એટલે પ્રકૃતિ અને માનવ વચ્ચે સંબંધ જે છે એ અતૂટ છે, કોઈ હિસાબે માણસને પ્રકૃતિથી અલગ કરી શકાય નહીં, બરાબર. એટલે ખાસ પ્રકૃતિ અને માનવ વચ્ચેનો સંબંધ એટલો બધો ગાઢ છે. અને એમાંથી, બરાબર, જે બીજો મુદ્દો જે છે એ છે માનવની સ્થાનિક પ્રવૃત્તિઓ, કે ભાઈ જે માણસ જે તે જગ્યાએ રહેતો હોય, જે વિસ્તારમાં રહેતો હોય, જે તે જગ્યાનું સ્થાન હોય, એ સ્થાનમાં માણસ કઈ પ્રવૃત્તિ કરે? મેં હમણાં વાત કરી પ્રમાણે કે ભાઈ જંગલો હોય તો લાકડા કાપે, લાકડા વેચે, બરાબર, જંગલની ખેતી કરે, જંગલના જે પ્રાણીઓ જે છે એને ઓળખે, એનો અભ્યાસ કરે. પર્વતીય વિસ્તાર હોય, પર્વતીય વિસ્તારમાં અમુક અમુક જે વૃક્ષો જે છે એનો અભ્યાસ કરે, બરાબર. અમુક અમુક પર્વતોમાં જે અમુક ખનિજો જે છે એની શોધ કરે, એની માહિતી મેળવે. આમ માનવ ભૂગોળની અંદર બે મુદ્દા આવશે, પ્રકૃતિ અને માનવ વચ્ચે સંબંધ, અને બીજું આવશે માનવની સ્થાનિક પ્રવૃત્તિઓ, બરાબર. તો આમ આ રીતે માનવ ભૂગોળની ત્રણ બાબતોની અંદર પહેલી બાબત આવશે પ્રકૃતિ અને માનવ વચ્ચેનો સંબંધ, બીજો આવશે માનવની સ્થાનિક પ્રવૃત્તિઓ, અને ત્રીજો આવશે જુદા જુદા પ્રદેશોમાં સામાજિક આર્થિક ભિન્નતાનો અભ્યાસ. અને આપણે ખ્યાલ છે કે જો આપણે અલગ વિસ્તાર બદલે અથવા આપણો જે વિસ્તાર ચેન્જ થાય, માની લો કે સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત છે, પછી ઉત્તર ભારત છે, દક્ષિણ ભારત છે, આમ તમે જો એ તમામની જે ભૂગોળની જે સૃષ્ટિ જે અલગ અલગ છે. ઉત્તર ભારતની અંદર જે વૃક્ષો જે છે એ વૃક્ષો દક્ષિણ ભારતમાં નથી, બરાબર. ઉત્તર ભારતમાં જે લોકો રહે છે એવું જીવન દક્ષિણ ભારતમાં નથી. આમ જુદા જુદા પ્રદેશોમાં જે માણસોની ભિન્નતાઓ છે એ ભિન્નતાનો અભ્યાસ કરીને, બરાબર, આપણે આગળ વધવાનું છે. તો આમ જુદા જુદા વિસ્તારની અંદર જે માણસો રહેતા હોય એ જુદી જુદી રીતે ભૂગોળનો અભ્યાસ કરી
અને પોતાની જે પ્રવૃત્તિઓ છે, બરાબર, વાર તહેવાર, એના સમાજના નીતિ નિયમો, બરાબર, એનું જીવન, એની ખેતી, એની વૃક્ષ સંપત્તિ, આમ બધું અલગ અલગ છે. તો આમ આ રીતે માનવ ભૂગોળની અંદર કુલ 3 પ્રકાર પડે છે, બરાબર. આ રીતે પ્રકૃતિ અને માનવ વચ્ચેનો સંબંધ, માનવની સ્થાનિક પ્રવૃત્તિઓ અને જુદા જુદા પ્રદેશોમાં સામાજિક આર્થિક ભિન્નતાઓ, બરાબર. આપણે ખ્યાલ છે કે જેમ પ્રદેશ બદલે એમ આપણો સમાજ પણ બદલે, જ્ઞાતિ જાતિ બદલે, રીત રિવાજો બદલે છે, બરાબર. અમુક વિસ્તારમાં સુખી લોકો વધારે હોય, ગરીબ ઓછા હોય, અમુક વિસ્તારમાં ગરીબ વધારે હોય, સુખી ઓછા હોય. આમ સામાજિક આર્થિક ભિન્નતાઓ પણ જોવા મળે છે. તો આમ માનવ ભૂગોળની અંદર 3 બાબત જોવા મળે. પછી આ બધાનું તાણ કાઢીને, બરાબર, ભૂગોળનો અભ્યાસ કરીને, સંશોધન કરીને, બરાબર, એના પ્રકારો પાડેલા છે. અને પછી છેલ્લે અલગ અલગ વિસ્તાર પ્રમાણે, બરાબર, પ્રકૃતિ અને માણસ વચ્ચેનો સંબંધ જણાવીને છેલ્લે આપણા જે 2-3 ખગોળશાસ્ત્રીઓ છે એની વ્યાખ્યા આપી છે, બરાબર. એમાં પહેલી વ્યાખ્યા આવે છે ફ્રેડરિક રેડઝેલની, કે ભાઈ માનવ સમાજ અને પૃથ્વીના તત્વો વચ્ચેનું સંયોજિત અધ્યયન એટલે માનવ ભૂગોળ. આપણે ખ્યાલ છે કે જે માનવ સમાજ છે એ માનવ સમાજ જે તે વિસ્તારમાં રહેતો હોય એ આજુબાજુનું જે ભૂગોળ છે, બરાબર, આજુબાજુની જમીન જે છે, વૃક્ષો, સંપત્તિ, પશુ પ્રાણી, એ માણસ અને એ આજુબાજુનું ભૂગોળ જે છે એનો અભ્યાસ કરે છે. અને અભ્યાસ કરતાં ત્યાંના માણસો અને ત્યાંનું જે ભૂગોળ જે છે એ સંયોજિત એટલે કે સમન્વય છે, ભેગું થયેલું છે, બરાબર. તો આને કહેવાય માનવ ભૂગોળ. આમ એક વ્યાખ્યા એણે આપેલી છે. બીજા જે ખગોળશાસ્ત્રી છે એ એલ્સવર્થ હન્ટિંગ્ટન, બરાબર, એલ્સવર્થ હન્ટિંગ્ટન. તો એને કીધું છે કે ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. કે ભાઈ જે ભૌગોલિક પર્યાવરણ છે, જે તે વિસ્તારમાં જે માણસ રહેતો હોય, બરાબર, જે ભૂગોળ મળેલું છે એમાં જે આજુબાજુ પર્યાવરણ જે છે એમાં જે માણસ જે છે એ ત્યાંના જે વિસ્તારના જે માણસો ક્રિયા કરતા હોય છે, એ ત્યાંના વિસ્તારના જે માણસો ક્રિયા કરતા હોય એ અને એની આજુબાજુ જે ભૌગોલિક ભૂગોળ મળેલું છે, બરાબર, એનો પરસ્પર સંબંધનો જે અભ્યાસ થાય એને કહેવાય માનવ ભૂગોળ. તો આમ આ રીતે આપણે માનવ ભૂગોળની 2 વ્યાખ્યા જોઈ, બરાબર. કે ભાઈ કોઈ પણ માણસ જે છે જે તે સમાજમાં રહેતો હોય, જે તે વિસ્તારમાં રહેતો હોય, તો ત્યાં વિસ્તારની અંદર આજુબાજુ જે કોઈ ભૂગોળ મળેલું છે, બરાબર, જંગલો, ટૂંકમાં પશુ પ્રાણી, માનવ સૃષ્ટિ, બધું, આમ એનો અભ્યાસ કરી એમાંથી અમુક એ શીખી, અમુક એમાંથી મેળવી અને જે તાણ કાઢે છે એને કહેવાય માનવ ભૂગોળ. તો આમ આજના લેક્ચરની અંદર આપણે માનવ ભૂગોળ એક પરિચયની વાત કરી અને એ માનવ ભૂગોળ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, બરાબર, એની બેઝિક માહિતી છે. ફરી પાછું આપણે જોઈ લઈએ, બરાબર, કે ભાઈ માનવ ભૂગોળ એક પરિચય, કે ભાઈ જે વિસ્તારમાં જે જગ્યાએ માણસ રહેતો હોય એની આજુબાજુ જે કંઈ ભૂગોળ છે એ ભૂગોળમાંથી જે માણસ કાંઈ શીખે અને એ માણસ અને ભૂગોળ વચ્ચે જે એક નાતો છે, પરસ્પર જે સંબંધ જે છે એને કહેવાય માનવ ભૂગોળ, બરાબર. અને આમ પછી 200-300 વર્ષ માણસોએ એમાં શું કર્યું તો કે સંશોધન કર્યું છે. આમ જે ઈસવીસન 15મી સદીથી 18મી સદીનો જે સમય જે છે 300 વર્ષ, એને કયો યુગ કહેવાય? સંશોધન યુગ, બરાબર. તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ માનવ ભૂગોળની અંદર સંશોધન યુગ કેવો છે, તો ખબર હોવી જોઈએ કે ભાઈ માનવ ભૂગોળમાં 15મી સદીથી 18મી સદી સુધી જે સમયગાળો જે કંઈ શોધખોળ જે થઈ છે એને કહેવાય સંશોધન યુગ, બરાબર. એટલે આ પણ યાદ રાખજો, 1 માર્ક્સમાં પૂછાયા. આમ સંશોધન કર્યા પછી ભૂગોળના 2 પ્રકાર પડ્યા. ક્યાં પડ્યા છે? એક આવશે સામાન્ય ભૂગોળ અને બીજો આવશે વિશિષ્ટ ભૂગોળ. કે ભાઈ આપણી આજુબાજુ જે તત્વો જે છે એ આપણે શું કામ લાગે એમ, બરાબર, આપણે શું એમાં લાભદાયી થાય. તો આમ જે એ અભ્યાસ કરેલો છે એને કહેવાય સામાન્ય ભૂગોળ. અને વિશિષ્ટ ભૂગોળ કે ભાઈ આપણે જે આજુબાજુ વિસ્તાર મળેલો છે એમાંથી આપણે કઈ રીતે ખેતી કરીએ, કઈ રીતે પેદાશ મેળવી, બરાબર. તો આમ 2 પ્રકારો મળ્યા છે. પછી પૃથ્વી પરના તત્વોની ઉત્પત્તિથી ભૂગોળના 2 પ્રકાર. અને આમ પૃથ્વી જ્યારે ઉત્પત્તિ ત્યારથી આજ સુધી જે તત્વો મળેલા છે, ખનિજ, આવરણો, જંગલ સૃષ્ટિ, દરિયા સૃષ્ટિ, બરાબર, અને એના ઉપર અભ્યાસ કરી અને 2 પ્રકાર પાડેલા છે. એક આવશે પ્રાકૃતિક ભૂગોળ અને બીજો આવશે માનવ ભૂગોળ. કે ભાઈ આજુબાજુ જે પ્રકૃતિ જે છે એ પણ ભૂગોળનો એક વિષય છે, એમાંથી પણ માણસને ખૂબ અનુભવ અથવા માણસને ઘણી સહાય મળે છે. અને ત્યાર પછી માનવ ભૂગોળ. અને આમ એ ભૂગોળમાં જે કંઈ આજુબાજુ જે મળેલું છે ભૂગોળ, એમાંથી માણસને કેટલી ભૂગોળ ઉપયોગી છે, તો આમ એના પણ 2 પ્રકાર પડે છે, બરાબર. ત્યાર પછી આટલું કામ કર્યા પછી માનવ ભૂગોળની 3 બાબતો, બરાબર, અલગ તારવે છે. એમાં એક આવશે પ્રકૃતિ અને માનવ વચ્ચેનો સંબંધ. કે ભાઈ જે પ્રકૃતિ જે છે, જે કુદરતી જે સંપત્તિ જે છે, જે કુદરત તરફથી મળેલી પ્રકૃતિ જે છે એ અને ત્યાંના જે માણસો છે તે સંબંધ કેવો છે,
બરાબર, જીવન નિર્વાહ કરે, એનું ગુજરાન ચલાવે છે, એમાંથી અભ્યાસ કરે છે, આમ સંબંધ કેવો છે એ પણ જોવામાં આવ્યું. ત્યાર પછી આવશે માનવની સ્થાનિક પ્રવૃત્તિઓ, કે ભાઈ જે તે વિસ્તારમાં જે માણસો રહેતા હોય, બરાબર, એ વિસ્તારના માણસો કે જે તે સ્થાનમાં રહેતા હોય એ પ્રવૃત્તિ કેવી કરે છે એ પ્રમાણે. અને ત્રીજો આવશે જુદા જુદા પ્રદેશોમાં સામાજિક આર્થિક ભિન્નતાનો અભ્યાસ. અને જો પ્રદેશ બદલે તો માણસનો સમાજ, માણસની જે આર્થિક સંપત્તિ, આર્થિક સદ્ધરતા છે એમાં પણ ઘણો બધો ફેરફાર થાય. આમ ભૂગોળની 3 બાબત જાણવા મળે છે, બરાબર. આમ માનવ ભૂગોળની 3 બાબતો આપણે આ જોઈ. ત્યાર પછી માનવ ભૂગોળની વ્યાખ્યા જે છે એ આપેલી છે. કોને આપેલી છે? ફ્રેડરિક રેડઝેલે, કે ભાઈ માનવ સમાજ અને પૃથ્વીના તત્વો વચ્ચેનું જે સંયોજિત અધ્યયન એટલે માનવ ભૂગોળ. જે માનવ સમાજ છે અને પૃથ્વીના તત્વો જે છે એનું જે સંયોજન, મિશ્રણ, મેળાવડો, બરાબર, એને શું કહેવાય? માનવ ભૂગોળ. કે ભાઈ કોઈ પણ વિસ્તારમાં માણસો જે છે એ રહેતા હોય તો ત્યાંનું જે આજુબાજુનું ભૂગોળ છે એમાં માણસો કેટલા સંકળાયેલા છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા આપી એલ્સવર્થ હન્ટિંગ્ટન, બરાબર. એને કીધું છે કે ભૌગોલિક, પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. અને આમ જોઈએ આપણે કે જે ભૂમિ ઉપર આજુબાજુ ભૌગોલિક પર્યાવરણ છે અને ત્યાંના જે રહેતા માણસો જે છે, જે સંયોજન છે, મિશ્રણ જે છે, અને જે માણસોને કંઈ લાભ થાય તો એને કહેવાય માનવ ભૂગોળ. તો આમ આ રીતે આપણે આજે 2 મુદ્દા જોયા. એક માનવ ભૂગોળનો એક પરિચય, બરાબર, આગળ અભ્યાસ કરતાં એના કેટલા પ્રકારો પડે છે, અને છેલ્લે માનવ ભૂગોળના, બરાબર, જે 3 મુખ્ય બાબતો છે એ પણ જોઈ અને એની 2-3 વ્યાખ્યા આપેલી છે. તો આમ આ રીતે જે પહેલો પાઠ છે માનવ ભૂગોળનો પરિચય, એ પાઠ તમે આખો વાંચી લેજો, બરાબર. આપણે 2 મુદ્દા જોયા, એ 2 મુદ્દા વ્યવસ્થિત વાંચી અને હું તમને જે લેસન આપું છું, બરાબર, હું તમને જે કંઈ પ્રશ્નો લખીને આપું છું એ તમારે તમારી જે નોટબુક જે છે એમાં તમારે લખવાના છે, બરાબર. માનવ ભૂગોળની આપણે વ્યવસ્થિત વ્યાખ્યા પણ જોઈ, બરાબર. તો હવે આજે હું તમને આ મુદ્દાના 3-4 પ્રશ્નો લેસનમાં આપું છું. જે પ્રશ્નો તમારે વ્યવસ્થિત નોટબુકમાં 2-3 વખત પાઠ વાંચી અને લખી નાખવાના છે, બરાબર. હવે પહેલો પ્રશ્ન છે માનવ ભૂગોળનો અર્થ જણાવો. આ તમારે 3 કે 4 વાક્યમાં આ મોટો પ્રશ્ન પૂછાય છે, પણ અત્યારે તમારે ખાલી 5 કે 6 વાક્યમાં લખવાનો છે, ખાસ યાદ રાખજો, બરાબર. પછી બીજો પ્રશ્ન માનવ ભૂગોળની વિકાસ રેખા જણાવો. હમણાં આપણે જોયું હતું ને કે સંશોધન યુગ પછી માનવ ભૂગોળના કેટલા પ્રકારોને, બરાબર, કઈ રીતે એની તમારે 5-6 લીટીમાં વિગત લખવાની છે. પછી માનવ ભૂગોળ એટલે શું ટૂંકમાં લખો, એની વ્યાખ્યા લખવાની છે માનવ ભૂગોળની. અને ત્યાર પછી ફ્રેડરિક રેડઝેલની માનવ ભૂગોળની વ્યાખ્યા લખો, એ પણ પૂછાતી હોય છે. એટલે આમ તમારે કુલ 4 પ્રશ્નો તમારે જે ફેરબુક બનાવો એમાં લખી નાખવાના છે, બરાબર. એટલે આમ આ જે પાઠ પહેલો માનવ ભૂગોળ પરિચય, એમાં આપણે 2 મુદ્દા જોયા અને એ 2 મુદ્દા જોયા પછી આપણે આ પ્રશ્નો જે છે એ આપણે લખવાના. તમારે આ રીતે હળંગ નોટમાં પ્રશ્ન લખતા રહેવાના છે, બરાબર, યાદ રાખજો. આ પ્રશ્ન જે છે, આ પ્રશ્ન એ આ 2 પ્રશ્ન મોટા છે 4-4 ગુણના પૂછાય છે. આ પ્રશ્ન ટૂંકમાં 2 ગુણનો પૂછાય, આ પ્રશ્ન જે છે 1 ગુણમાં પૂછાતો હોય છે. એટલે આમ આ રીતે મેં ગુણભાર પ્રમાણે આપણે આગળ વધવાનું છે, બરાબર. જે 4 ગુણો હોય એ પ્રશ્ન મોટા હોય, સવિસ્તર હોય. 2 ગુણ હોય એ પ્રશ્ન ટૂંકમાં હોય છે, અને જે 1 ગુણના હોય એ 1 વાક્યના હોય છે. તો આ રીતે તમારે બધા પ્રશ્નો લખવાની અને વ્યવસ્થિત તૈયારી કરવાની છે. અસ્તુ.